વડોદરાના વાઘોડિયામાં પતિએ પત્નીને કારથી ઉડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। તલાટી અમીબેન શાહને તેમના પતિ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। ટવરા ગામ નજીક પત્નીને એક્ટિવા સાથે 100 ફૂટ સુધી રોડ પર ઢસેડી હતી। હાલ અમીબેન શાહની હાલત નાજુક છે। પતિનો પત્નીને મારી નાખવાનો પ્રયાસ છે। નિષ્ફળ જતા પોતાને પણ પહોંચાડી છે ઈજા। હાલ અમીબેન શાહની હાલત નાજુક છે। તલાટી પત્ની અને આરોપી પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે એફએસએલ આરટીઓની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સારવાર બાદ આરોપી પતિની ધરપકડ કરાશે। ઘટના આ બેન જે ખરા અમીબેન તલાટી વ્યારા જોબ કરે છે અને વાઘોડિયા મારા ઘરની સામે જ રહે છે અને એમને જાણી જઈને એમના ઘર હસબન્ડે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે। છૂટાછેડાનો પણ ઇસ્યુ છે। એમને છૂટાછેડા એ ભાઈ આપતા નથી અને જાણી જઈને મારી નાખવાનો ઇસ્યુ કર્યો છે। ગઈકાલે નોકરી પરથી મારે પરત ફરતા તરવાર રોડ પર એક એક્ટિવાળા બેન નીકળ્યા, એની પાછળ પૂર ઝડપે ફોર વ્હીલની ગાડીમાં ધોળાકાભેર એમને ટક્કર મારી અને બેન બોનેટ પરથી ઉછળીને નીચે પડ્યા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા। તો એમને એકલા પિંકલબેનના ઓળખીતાની ફોર વ્હીલમાં એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે, એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું ડૉક્ટરને જણાવ્યું। અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા, એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે। જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ। ઉંદર આંટા ફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો। અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન છે। સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવે છે અને ત્યારે એક માસૂમના પિતાએ જણાવ્યું છે કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એ દરમિયાન જ તેમને બચકું ભર્યું હતું। એમના માતાને પણ ઉંદર કરડ્યો હતો અને આવા તો અન્ય દર્દીઓના પણ કિસ્સા છે। તો ઉંદરોનો ત્રાસ વધ્યો છે, જે અંગે દર્દીઓનું કહેવું છે। ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। એ લોકો ઘણું પણ કોણ ક્યાંથી આવે ને એ આમ બીક તો લાગે ને ઉંદરથી। તો ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે। આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડ્યા। એક બે ફ્રૂટ બગાડ્યા હોય તો આપણે પછી આખી થેલી જ નાખી દેવી પડે। થોડા ઘણા ઉંદેડાનો એનો ત્રાસ છે અને મચ્છરનો જેનો ત્રાસ છે અને થોડીક સાફ સફાઈમાં સવારે કરે છે, ભાઈ બપોરટાણે પછી જે ઓલા બધા પેશન્ટ હોય છે એમને એમ જ રિયલ હોય છે, પછી બપોર પછી સાફ સફાઈ થાય છે। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદેડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા એક પરિવાર છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે કઈ રીતના આપકો કિસને ઉંદર કો કાटा था, क्या? मैं लड़की को टच किया है हाथ में, 10-12 दिन जैसा हो गया। उसके दूसरे दिन मेरा घर वाली को रात को नींद नहीं आता है, जगते रहते हैं पूरा दिन। એ રીતના નાના બાળકો છે તે પણ ઉંદરના ત્રાસમાંથી નથી મુક્ત થઈ રહ્યા। સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે છે નવી સિવિલ હોસ્પિટલ છે, અહીંયા જે છે એ દર્દીઓની સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી, કેમ કે ઉંદરોનો ત્રાસ એટલો બધો છે। ઉંદર કોઈ પણ સમયે જે છે તેમને બચકું ભરી જાય તેવી શક્યતા છે। અનેક દર્દીઓ એવા મળીએ કે જેમને જે છે ઉંદરનો ત્રાસ છે, ઉંદરની ના કારણે જે તેમને ડર લાગતો હોય તે દહેશત પણ વ્યક્ત કરી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરતની નવી સિવિલ હોસ્પિટલનું રેડિયાળ કારભાર સામે આવ્યું છે। કાનના રોગો માટે ઓડિયોલોજી વિભાગને તાળા મારી દેવાયા। કાયમી ઓડિયોલોજીસ્ટ તબીબોની કારણ વગર જ બદલી કરી દેવાય છે। ગરીબ દર્દીઓ કાનૂની બહેરાશની તપાસ કરાવવા માટે ખાનગી ક્લિનિકમાં જવા મજબૂર છે। તો કાન માટે મહત્વની તપાસ ગણાતી ઓડિયોલોજી વિભાગ છેલ્લા 1.5-2 વર્ષથી બંધ છે। સામાન્ય ભૂલના કારણે કાયમી ઓડિયોલોજીસ્ટની બદલી થઈ જતા વિભાગ બંધ કરી દેવાયો છે। તો ખાનગી ક્લિનિકમાં ગરીબ શ્રમજીવી દર્દી લૂંટાઈ રહ્યા છે। જરૂરી જે ઓર્ડર્સ છે એ માટે અમે જે ઇન્ટરવ્યૂ કરવાના છે, ઇન્ટરવ્યૂ માટે લગભગ 5 થી 6 વાર એડવર્ટાઇઝમેન્ટ થઈ ચૂકી છે અને જે કેન્ડિડેટ આવે છે એ કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી અને એમને જો લાયક હોય તો